નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે છે બીજો દિવસ। પીએમ મોદી પોતાના જન્મદિવસના એક દિવસ પૂર્વે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતને આપશે 8,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ। પીએમ મોદી આજે અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું લોકાર્પણ કરશે। ગાંધીનગરના સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધી પીએમ મોદી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરશે। એટલું જ નહીં, પીએમ ગાંધીનગરના વાવોલની શાલીન 2 સોસાયટીમાં સૂર્યઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે પણ સંવાદ કરવાના છે। સવારે 9:45 વાવોલની પીએમ મોદી મુલાકાત લેશે। ત્યારબાદ સવારે 10:30 વાગે પીએમ મોદી રીઇન્વેસ્ટમેન્ટ મીટનું પણ ઉદ્ઘાટન કરશે। બપોરે 1:45 ગાંધીનગર અમદાવાદ મેટ્રો ટ્રેનનું લોકાર્પણ અને મુસાફરી કરશે। જ્યારે બપોરે 3:30 વાગે પીએમ મોદી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પહોંચશે। અહીંયાથી 8,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ પ્રધાનમંત્રી મોદીના હસ્તે થશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે ગુજરાત પહોંચી ગયા હતા અને આજે દિવસભર ગુજરાતમાં જ રહીને પોતાના માતૃ વતન રહીને તેઓ ગુજરાતને અનેક વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। આજે 10,000 કરોડથી પણ વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે। સૌ કોઈની નજર છે વાસણા એપીએમસી થી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો ટ્રેન ઉપર, જેનું પણ લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે। અમદાવાદ ગાંધીનગર અપડાઉન કરતા કેટલાય લોકોને આ મેટ્રો ટ્રેનથી ફાયદો થશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમિટનું ઉદ્ઘાટન કરવાના છે। રીઇન્વેસ્ટમેન્ટ રિન્યુએબલ એનર્જી સમિટ, જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે અને તેમાં 140 દેશોના પ્રતિનિધિઓ હાજરી આપવાના છે। અંદાજે 20,000 જેટલા લોકો આ સમિટમાં હાજર આપશે, પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે આ સમિટમાં હાજરી આપશે। તો જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં હાજરી આપીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજારો કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જનસભાનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા વિશાળ ડોમ જીએમડીસી ગ્રાઉન્ડમાં બનાવવામાં આવ્યો છે। 80,000 થી 1 લાખ લોકો બેસી શકે એ પ્રકારનો જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે। અને કેમ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે, એટલે જ્યાં જ્યાં પણ તેમના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં સુરક્ષાને લઈને કોઈ કચાશ નથી રાખવામાં આવી। જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને એ સાથે જ હજારોની સંખ્યામાં લોકો પણ આવવાના છે કાર્યક્રમોમાં, જેથી તેમને કોઈ મુશ્કેલી ના પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। પણ જીએમડીસી વાળો જે રસ્તો છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે આજના દિવસ પૂરતો, કેમ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું આયોજન જીએમડીસીમાં કરવામાં આવ્યું છે, જેથી ગ્રાઉન્ડ સુધી પહોંચવાના રસ્તાને થોડા સમય માટે બ્લોક કરવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરના વાવોલ પહોંચશે। સવારે અંદાજે 9:45 વાવોલની શાલીન 2 સોસાયટીમાં તેઓ હાજરી આપવાના છે। વાવોલની શાલીન 2 સોસાયટી, જ્યાં એક ઘરમાં સૂર્યઘર મફત વીજળીના લાભાર્થીને ત્યાં જશે અને તેમને કેવા પ્રકારનો લાભ થયો છે તેની પણ તેઓ માહિતી મેળવશે। સાથે સોસાયટીના અન્ય લોકો જેમણે સૂર્યઘર મફત વીજળી યોજનાનો લાભ લીધો છે તેમની સાથે પણ તેઓ સંવાદ કરવાના છે। શાલીન 2 સોસાયટીની બહાર પણ સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે, કેમ કે ગણતરીની મિનિટો બાકી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થવાનું છે, જેથી નાના બાળકોમાં પણ ઉત્સાહ છે। એ સોસાયટીની આસપાસ બેનર્સ અને પોસ્ટર્સ લઈને બાળકો, રહીશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે ઉત્સુક છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાવોલ શાલીન 2 સોસાયટીમાં ગણતરીના કલાકોમાં, ગણતરીની મિનિટોમાં પહોંચવાના છે। સુરક્ષાને લઈને શું તકેદારી અને સોસાયટીના રહીશોમાં કેટલો ઉત્સાહ? બિલકુલ, થોડી વારની અંદર પહોંચવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। ત્યારે સૌથી પહેલો મુદ્દો જે તમે કીધો સુરક્ષાને લઈને, તો સુરક્ષાનો ચાપતો બંદોબસ્ત છે। ગાંધીનગર એસપી, ગાંધીનગર રેન્જ આઈજી સહિતના પોલીસ અધિકારીઓ અહીંયા છે। આ સિવાય જે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એ શાલીન 2 સોસાયટીની અંદર જવાના છે, ત્યારે તેના દરેક ઘરની અંદર પોલીસ ગોઠવવામાં આવી છે। આ ઉપરાંત જે મકાનની છત છે, એટલે કે ધાબા છે, એના ઉપર પણ પોલીસ ગોઠવવામાં આવી છે। સોસાયટીના
રહીશો છે એ પણ પ્રધાનમંત્રીને જોઈ શકે અને પ્રધાનમંત્રીની સુરક્ષામાં કોઈ ખામી ના રહે એ બંને બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીંયા કેટલાક લોકો પણ આવ્યા છે, કેટલાક બાળકો પણ આવ્યા છે કે જે પ્રધાનમંત્રીને જોવા માટે, તેમની ઝલક મેળવવા માટે અહીંયા પહોંચ્યા છે. આ ઉપરાંત સૌથી મહત્વપૂર્ણ બાબત કે જે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના છે એ યોજનાનો લાભ જેણે લીધો છે તે લાભાર્થીઓને મળવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 જેટલા લાભાર્થીઓ સાથે ચર્ચા કરશે, મુલાકાત કરશે તેમની સાથે. આ ઉપરાંત જે યોજનાને લઈ અને સોલાર રૂફટોપ લગાવવામાં આવી છે આ સોસાયટીની અંદર તેનું નિરીક્ષણ પણ કરવાના છે. હાલ મારા સહયોગીએ જે દ્રશ્યો આપને બતાવ્યા એ દ્રશ્યો સોલાર રૂફટોપના છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત તેમને જે આ લાભ મળ્યો છે સરકારનો એ લાભાર્થીઓ સાથે ચર્ચા કરવાના છે. અહીંયા ધારાસભ્ય પણ પહોંચ્યા છે, રીટાબેન પટેલ, કે જેમનો આ વિસ્તાર આવે છે. આ ઉપરાંત અનેક લોકો અહીંયા પહોંચ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા પણ અહીંયા પહોંચ્યા છે. એ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. વાત કરવાનો પ્રયાસ કરશું. કેતન પટેલ આપણી સાથે જોડાયા છે. કેતનભાઈ, પ્રધાનમંત્રી આવી રહ્યા છે, કઈ રીતની વ્યવસ્થા છે, કેટલા લોકો ચર્ચા કરશે લાભાર્થીઓ સાથે? પ્રધાનમંત્રી શ્રી અમારા ગાંધીનગરમાં એક વાવોલ ગામના એક નાનકડા પરિવારને સૂર્યઘર યોજના જે વડાપ્રધાનની છે એનો લાભાર્થીઓને આજે મુલાકાત કરવાના છે અને એ યોજના થકી કેટલો ફાયદો સમગ્ર ભારતમાં જે લાભાર્થીઓ લાભ લેવાના છે એનો શું થવાનો છે એનો પ્રત્યક્ષ નિહાળવા માટે વડાપ્રધાન શ્રી અહીંયા વાવોલ ખાતે આવી રહ્યા છે. અને એના માટે ઉત્સાહ આખા વાવોલ ગામમાં ખૂબ જ ઉત્સાહ છે કે વડાપ્રધાન પ્રથમવાર કોઈ વડાપ્રધાન વાવોલ ગામે આવી રહ્યા છે. એનો અનેરો ઉત્સાહ લોકોમાં અમે જોઈ શકીએ છીએ. અચ્છા, ગાંધીનગરને આજે મોટી ભેટ પણ આપવાના છે મેટ્રો ટ્રેનની અને મુસાફરી પણ કરવાના છે, એમાં પણ લોકો હશે? જી ચોક્કસ. ગાંધીનગર માટે એક સદભાગ્યની વાત છે કે ગાંધીનગર એક નાનું શહેર હોવા છતાં પણ આજે મેટ્રોની ભેટ વડાપ્રધાન દ્વારા આપવામાં આવી રહી છે. એટલે ગાંધીનગર માટે તો ખૂબ જ ઉત્સાહનો માહોલ છે કે આપણા ગાંધીનગરને અમદાવાદ સુધી જવા માટે એક મેટ્રોની સુવિધા મળી રહી છે. લોકોમાં અનેરો ઉત્સાહ છે. આજે પણ વડાપ્રધાનને ત્યાં પણ અભિવાદન કરવા માટે લોકો ખૂબ મોટી સંખ્યામાં આવવા માટે આતુર છે. ખૂબ ખૂબ આભાર કેતનભાઈ. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી. જે આ સાલિન 2 સોસાયટી આવેલી છે, ધાબુ જે આવેલું છે, ત્યાં પણ લોકો અત્યારે થી ઊભા રહી ગયા છે પ્રધાનમંત્રીની ઝલક મેળવવા માટે, પ્રધાનમંત્રીને જોવા માટે અહીંયા પહોંચ્યા છે. આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. અહીંયા જે સોસાયટી છે ત્યાં અંદર પણ બેનર લગાડવામાં આવ્યું છે. નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત કરતું આ બેનર સાલિન 2 સોસાયટી દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. અહીંયા જે છત ધાબા ઉપરની છે ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. આ તમામ લોકો એ પ્રધાનમંત્રીની એક ઝલક મેળવવા માટે થઈ અને અહીંયા પહોંચ્યા છે. અંદરનું 53 નંબરનું અટકાવવા માંગીશ, સમયનો અભાવ છે. આભાર જાણકારી આપવા માટે.